स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દત્તી મિત્રો, મારું નામ અંકિત જોશી છે. હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું. આજે આપણે જે આપણું એમકોમ સેમેસ્ટર 1 છે, આપણી જે કોસ્ટ એકાઉન્ટિંગ આવે છે, એ કોસ્ટ એકાઉન્ટિંગમાં બ્લોક 2માં યુનિટ 7 પ્રવૃત્તિ આધારિત પડતર, એના ઉપર આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો આ એકમમાં આપણે કઈ કઈ વસ્તુ ભણવાના છીએ? આપણું જે યુનિટ છે, આપણી જે પડતર હિસાબી પદ્ધતિ છે ને, પડતર હિસાબી પદ્ધતિમાં યુનિટ 7, એ પડતર હિસાબી પદ્ધતિમાં યુનિટ 7 જેનું નામ છે પ્રવૃત્તિ આધારિત પડતર, એટલે એક્ટિવિટી બેઝ કોસ્ટિંગ. પડતર એ જે આપણે પ્રવૃત્તિ આધારિત પડતરની વાત કરીએ, આમાં સૌથી પહેલા આપણે પ્રસ્તાવના ભણવાના છીએ, પછી એનો અર્થ અને ખ્યાલ ભણવાના છીએ, પછી હેતુ, પછી પડતર ચાલક અને પડતર સાધનો ભણવાના છીએ, પછી મુખ્ય પ્રવૃત્તિ અને પડતર ચાલક ભણવાના છીએ, પછી એબીસી પ્રમાણે પરોક્ષ ખર્ચની વહેંચણી ભણવાના છીએ, પછી એબીજી એક્ટિવિટી બેઝ કોસ્ટિંગની અરજી. તો આ એકમની આપણે થોડી ટૂંક વિશે જોઈએ. એટલે આ જે એકમ છે પ્રવૃત્તિ આધારિત પડતર, એટલે એક્ટિવિટી બેઝ કોસ્ટિંગ. આ પ્રવૃત્તિ આધારિત પડતર એટલે કોને કહેવાય? હવે હું તમને એક એક્ઝામ્પલ, દાખલો આપો. જ્યારે આપણે ઉત્પાદનનું કામ કરતા હોઈએ, મેન્યુફેક્ચરિંગ કંપનીનું કામ કરતા હોઈએ, તો મેન્યુફેક્ચરિંગ કંપનીમાં ઘણી બધી એવી મેન્યુફેક્ચરિંગ કંપની છે, જેમ કે આપણે માની લઈએ કે આપણે કોઈ પણ પ્લાસ્ટિકની બોટલ બનાવીએ, કે કોઈ પણ કેમેરો બનાવીએ, કે કોઈ પણ લેપટોપની સામગ્રી બનાવીએ. એ જે બનાવતા હોઈએ ને, તો આમાં 2 પ્રકારના માલ સામાન ઉપયોગ થાય, 2 પ્રકારની મજૂરી ઉપયોગ થાય, અને ઘણા બધા ખર્ચા આમાં થાય છે. કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરીએ તો ઘણા બધા ખર્ચા થાય છે ને. તો ખર્ચા આપણે એક ક્લાસિફિકેશન, એક આધારના વચ્ચે વેચીએ તો 2 પ્રકારના ખર્ચા આપણને જોવા મળે છે. એક તો પ્રત્યક્ષ ખર્ચા, બીજા પરોક્ષ ખર્ચા. પ્રત્યક્ષ ખર્ચા કોને કહેવાય? તો પ્રત્યક્ષ ખર્ચા એવા ખર્ચા જે સીધા સંબંધિત છે. એટલે જ્યારે હું એવી વાત કરું કે મારે આ વસ્તુ બનાવી છે, આ વસ્તુમાં માલ સામાન કેટલા રૂપિયાનો વપરાયો, તો હું એવું કહી શકું કે એ ફલાના એ પ્રકારનો માલ સામાન 10 રૂપિયાનો આમાં વપરાયો. જ્યારે એને શું કહેવાય? પરોક્ષ પડતર. જ્યારે આપણે પ્રત્યક્ષ પડતર કહેવાય. જ્યારે આપણે પરોક્ષ પડતરની વાત કરીએ, ઇનડાયરેક્ટ કોસ્ટની વાત કરીએ, પરોક્ષ પડતરની, તો પરોક્ષ પડતર એટલે એવી પડતર જેમાં આપણે એવું સીધું કહી શકતા નથી કે આપણે આ વસ્તુ બનાવવામાં કેટલો માલ સામાનનો ઉપયોગ થયો છે અને કેટલા રૂપિયાનો આમાં પડતરનો ફાળો આવશે. એવી રીતે જેમ કે માની લઈએ કે આપણે એક સુપરવાઇઝર હોય, એ સુપરવાઇઝર 10 વ્યક્તિઓ ઉપર હોય, કે એક ઉત્પાદન ઉપરનું ધ્યાન પણ રાખે અને બીજા ઉત્પાદનનું પણ ધ્યાન રાખે. તો હવે એવું કેવી રીતે આપણે સેગ્રીગેટ કરી શકીએ કે ઓલા ઉત્પાદનમાં સુપરવાઇઝરને જે આપણે 18,000ની સેલરી આપીએ, એ ઓલામાં 9,000 ગણવી, ને ઓલામાં 9,000 ગણવી, કે ઓલામાં 10,000 ગણવી, ને ઓલામાં 8,000 ગણવી. તો એ એટલે પરોક્ષ ખર્ચ, એટલે એવા ખર્ચાઓ જે સંકળાયેલા હોય એકથી વધારે ઉત્પાદન સાથે. એટલે એવું સીધું આપણે નથી કહી શકતા કે આ જે ઉત્પાદનનો ખર્ચ છે, એ જે ખર્ચ છે એ એને સીધો એને લાગે છે, સીધો ઉત્પાદનને લાગે છે, એ પરોક્ષ ખર્ચા કહેવાય. હવે હું તમને આ વસ્તુ કહું કે જ્યારે આપણે પરોક્ષ ખર્ચાને સીધા આપણા ઉત્પાદન સુધી લઈ શકાતા નથી, તો એની કિંમત નિર્ધારણ કરવી પડે. તો કિંમત નિર્ધારણમાં જ્યારે મારે પડતર કિંમત લેવી પડે, તો પડતર કિંમતમાં પરોક્ષ ખર્ચા તો હું સીધા આમાં ઉમેરી શકું, પણ જ્યારે પરોક્ષ ખર્ચાની વાત આવે, એ પરોક્ષ ખર્ચા સીધા ઉમેરી નથી શકાતા. તો એની કઈ મેથડ છે, એ મેથડમાં કેવી રીતે તમે એને ઉધાર કરો છો, કેવી રીતે તમે એને વેચણી કરો છો, તો એ ઘણી બધી મેથડ છે. આમાં સૌથી પહેલી મેથડ છે પ્રણાલિકાગત પદ્ધતિ. પ્રણાલિકાગત પદ્ધતિ શું કહે છે? તો પ્રણાલિકાગત પદ્ધતિ એટલે ટ્રેડિશનલ મેથડ. એ ટ્રેડિશનલ મેથડમાં આપણને એ જણાવવામાં આવે છે કે તમે જેટલો પણ પરોક્ષ ખર્ચ થયો હોય, એ પરોક્ષ ખર્ચને કોઈને કોઈ, જેમ કે મજૂર કલાકો, પછી તમારા મશીનરીના કલાકો, એ કલાકો ઉપર વેચવામાં આવે. એ કલાકો ઉપર વેચવામાં આવે તો આપણે કલાકોના હિસાબે, જે ઉત્પાદનમાં જેટલા કલાક થયા હોય એના હિસાબે આપણે એનો જેટલો પણ પરોક્ષ ખર્ચ હોય એને વેચી દઈએ, એને બીજામાં પણ વેચી દઈએ. એ બીજી પ્રોડક્ટ એવી રીતે વેચ્યા પછી એની પડતર કાઢીએ, પછી નફો એડ કરીને પછી વેચાણ કિંમત નક્કી કરીએ. શું એ વ્યવસ્થિત છે? શું એ યોગ્ય છે કે નહીં? કેમ કે તમે જ્યારે વાત કરો તો મશીન અવરના આધારે, તમે જ્યારે એના મજૂરી દરના આધારે કે મજૂરી કલાકના આધારે એના હિસાબે તમે વેચો છો ને.
ઘણી બધી વસ્તુ એવું થશે કે કોઈનો એટલો ઉપયોગ ના થયો હોય ને એની પણ પડતર વધારે છે, કોઈનો ઉપયોગ થયો ને એની પણ પડતર ઓછી કરે છે. તો જ્યારે પણ પરોક્ષ ખર્ચની વેચણીમાં પ્રણાલિકાગત પદ્ધતિ છે, એ પ્રણાલિકાગત પદ્ધતિ એટલે ટ્રેડિશનલ કોસ્ટ આમાં અયોગ્ય ઠરે છે. એનાથી આપણી જે પડતર છે એ પડતર યોગ્ય રીતે આવતી નથી. કોઈ પણ ઉત્પાદનની કોઈનામાં વધારે આવે, કોઈનામાં ઓછી આવે. તો એના માટે એ ઉકેલ લાવવા માટે એટલે પરોક્ષ જે ખર્ચ છે એ પરોક્ષ ખર્ચની ફાળવણી સારી રીતે થાય અને તેનાથી આપણી યોગ્ય પડતર કિંમત આવે. એ યોગ્ય પડતર કિંમત માટે આ પ્રવૃત્તિ આધારિત પડતર ધ્યાનમાં આવી. એ પ્રવૃત્તિ આધારિત પડતરનો કોન્સેપ્ટ શું છે કે આપણી જે પડતર કિંમત નિર્ધારણ કરવાના છીએ એ પડતર કિંમત જે ઉત્પાદન છે એ ઉત્પાદનને પ્રત્યક્ષ રીતે જેવી રીતે પ્રત્યક્ષ ખર્ચ કે પ્રત્યક્ષ પડતર જેવી રીતે સમાવવામાં આવે છે એવી જ રીતે પરોક્ષ ખર્ચને કોઈને કોઈ આધારમાં વેચીને કોઈને કોઈ એનો આધાર લઈને આધારથી વેચીને એની યોગ્ય ફાળવણી કરવામાં આવે. પરોક્ષ ખર્ચની યોગ્ય ફાળવણી એટલે પ્રવૃત્તિના આધાર ઉપર એની જ્યારે ફાળવણી કરવામાં આવે છે ત્યારે પ્રવૃત્તિ આધારિત પડતર કામમાં લાગે છે. એટલે તમને કોન્સેપ્ટ સમજાયો પ્રવૃત્તિ આધારિત પડતર કેમ આવી અને પ્રવૃત્તિ આધારિત પડતર શા માટે ઉપયોગી છે. કેમ કે આપણને પડતરની સારી કિંમત અને સચોટ કિંમત આપે છે. હવે જ્યારે વાત કરીએ પરોક્ષ ખર્ચ એટલે કે એવા ખર્ચ કે જેને ઉત્પાદનની સાથે સીધી રીતે સંકળાવી શકાતા નથી. આપણે હમણાં જ ભણ્યા કે પરોક્ષ ખર્ચ એટલે હું એવું નથી કહી શકતો કે આજે 100 રૂપિયાનો માલ સામાન વપરાયો છે એ એમાં કેટલાનો વપરાયો છે, 50 રૂપિયાનો કે બીમાં 50નો કે 60-40નો. એટલે આપણે બાયફર્કેશન જે કરીએ એ સચોટ નથી કરી શકતા એવો પરોક્ષ ખર્ચ. પરોક્ષ ખર્ચ એટલે સીધું હું નથી કહી શકતો કે આ ખર્ચ કોનો છે, ક્વેશ્ચન માર્ક્સ આવે. એટલે પાણીનો ખર્ચ, જનરલ મેનેજરનો પગાર. જનરલ મેનેજર તો જેટલા ઉત્પાદન થતા બધાનું કામ જોવે. એટલે બધાનું કામ જોઈએ તો હું એવું કેવી રીતે કહી શકું કે જનરલ મેનેજરનો પગાર કેટલો કયા ઉત્પાદન સાથે સંકળાયેલો છે એ નથી કહી શકતો. એટલે એવા ખર્ચને આપણે પરોક્ષ ખર્ચ કહીએ છીએ. એવી જ રીતે ઘણી વખત એવું પણ બને છે કે પ્રત્યક્ષ ખર્ચ કરતા પરોક્ષ ખર્ચ વધી જાય છે. એવી ઘણી બધી કંપનીઓ છે. આ જો પ્રવૃત્તિ આધારિત પદ્ધતિ કેમ ઉપયોગમાં આવી? કેમ કે ઘણી બધી એવી કંપનીઓ છે જેમાં પ્રત્યક્ષ ખર્ચ તો બહુ નાનો હોય અને પરોક્ષ ખર્ચ બહુ વધારે પ્રમાણમાં હોય. જ્યારે તમે વાત કરો પરોક્ષ ખર્ચ બહુ વધારે પ્રમાણમાં હોય અને વધારે પ્રમાણમાં હોવા છતાં પછી તમે એને સારી રીતે અને યોગ્ય રીતે તમે એને ક્લાસિફાઈડ નથી કરી શકતા, એને વસ્તુની ઉત્પાદનની કિંમતમાં જોડી નથી શકતા, ત્યારે વસ્તુની પડતર કિંમત ખોટી આવે છે. એટલા માટે પરોક્ષ ખર્ચને ઉત્પાદનના પ્રત્યક્ષ ખર્ચની સાથે સાથે જ પડતર કિંમત નક્કી કરતી વખતે પ્રાધાન્ય આપી ધ્યાનમાં લેવા જોઈએ. પરોક્ષ ખર્ચ પણ પડતર કિંમત નિર્ધારણ કરવામાં એટલો જ અગત્યનો છે જેટલો પરોક્ષ ખર્ચ. એટલે બંનેની વ્યાજબી રૂપે યોગ્ય રીતે પડતરની જ્યારે ચકાસણી થાય ત્યારે ઉપયોગમાં લેવાનો, જેથી કોઈ પણ વસ્તુની ખરી પડતર કિંમત જાણી શકાય. આપણો ઓબ્જેક્ટિવ શું છે, હેતુ શું છે કે કોઈ પણ વસ્તુની, કોઈ પણ ઉત્પાદનની પડતર કિંમત એ ખરી હોય, યોગ્ય હોય એ જ મળવી જોઈએ. એના માટે આપણે પરોક્ષ ખર્ચને સારી રીતે, યોગ્ય રીતે બધા ઉત્પાદનમાં વેચીએ છીએ અને વેચાણ કિંમત નક્કી કરવામાં પણ યોગ્ય થાય છે. પરોક્ષ ખર્ચને વેચવા માટે કંપની વિવિધ પદ્ધતિઓ અપનાવવામાં આવી છે. આમાંથી સૌથી પહેલી શું છે? પ્રણાલિકાગત પદ્ધતિ. એ પ્રણાલિકાગત પદ્ધતિ એટલે શું? એટલે ટ્રેડિશનલ મેથડ. એમાં પરોક્ષ ખર્ચને જ્યારે વેચવાનો આવે છે કોનામાં? ઉત્પાદનમાં, એ ને બી માં. જ્યારે પરોક્ષ ખર્ચ વેચવાનો આવે છે તો પરોક્ષ ખર્ચ વેચવાનું કરીએ ત્યારે આપણે એ બે વસ્તુઓ ઉપર નિર્ભર કરે છે કે એ જે ઉત્પાદન છે અને બી જે ઉત્પાદન છે, ઉત્પાદન એમાં મજૂર કલાક કેટલા, જેટલા મજૂર કલાક એટલો પરોક્ષ ખર્ચ તમારો, બીમાં મજૂર કલાક કેટલા એટલો પરોક્ષ ખર્ચ તમારો. એ અનુપાતમાં વેચવામાં આવે છે. ખરેખર એ મજૂર કલાકથી એ વસ્તુનો પરોક્ષ ખર્ચ થોડું નિર્ધારણ થાય છે. અને બીજી છે જે લેટેસ્ટ પદ્ધતિ છે પ્રવૃત્તિ આધારિત પડતર એટલે એક્ટિવિટી બેઝ કોસ્ટિંગ. એ પ્રવૃત્તિ આધારિત પડતર છે એ આપણે ભણવાના છીએ. હવે એનો ખ્યાલ અને અર્થ. તો પ્રણાલિકાગત પડતર પદ્ધતિમાં પરોક્ષ ખર્ચને ઉત્પાદન વિભાગના યાંત્રિક કલાક, કામદાર કલાક અને પ્રત્યક્ષ મજૂરી વગેરે જેવા પ્રમાણમાં ફાળવીને એકમ દીઠ પડતર શોધવામાં આવે છે. આ પ્રણાલિકાગત પદ્ધતિમાં શું થતું હતું? તો પ્રણાલિકાગત પદ્ધતિમાં જે પરોક્ષ ખર્ચ છે એને કાક તો તમે યાંત્રિક કલાકોમાં વેચી દો ઉત્પાદનમાં, કાક તો તમારે કામદારના કલાકોમાં વેચી દો, કાક તો પ્રત્યક્ષ મજૂરીના કલાકોમાં વેચી દો. એટલે આ બેસ લઈને તમે વેચીને તમારા પડતરની ફાળવણી કરો છો. ત્યાંથી પછી એકમ દીઠ પડતર કાઢો છો કોઈ પણ બે ઉત્પાદનની. હવે જ્યારે ઉત્પાદકો નાના પાયે ઉત્પાદન કરતા હોય તે સમય ખર્ચની આ પ્રકારની વેચણી યોગ્ય
ગણાઈ શકાય આપણે. પરંતુ જો બજારનો વિકાસ થતા તેમજ વૈશ્વિકરણના પરિણામે બહુરાષ્ટ્રીય કંપનીઓના વિકાસ થતા ઘણી બધી કંપનીઓમાં પ્રત્યક્ષ ખર્ચ કરતા પરોક્ષ ખર્ચનું પ્રમાણ વધી જાય છે, ત્યારે આ પ્રણાલીગત પદ્ધતિ આપણને સાચી પડતર કિંમત આપતી નથી. પરોક્ષ ખર્ચની ફાળવણીને વ્યક્તિલક્ષી આધાર કે પરિમાણના બદલે જે તે વસ્તુના ઉત્પાદન માટે થતી પ્રવૃત્તિના આધારે એટલે કે જે તે પ્રવૃત્તિને પડતર ચાલક બળ ગણી તેના ગુણોત્તરમાં વહેંચણી કરવામાં આવે છે. હવે આપણે નામથી જ ખબર પડે, પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ. પ્રવૃત્તિ એટલે જે ખર્ચો થયો છે ને, કોનો ખર્ચો છે એનું જ આપણે અનુપાત લઈ લઈએ તો એને જ આપણે જે તે પ્રવૃત્તિ થઈ હોય, જેનો ખર્ચ થયો હોય, એ જે તે પ્રવૃત્તિના પડતર ચાલક બળને ગણીને, એટલે એનો બેઝ શું છે? પડતર ચાલક બળ. એને લઈને એના ગુણોત્તરમાં અનુપાતમાં વહેંચણી કરી શકાય તો તે રૂબરૂ આપણને સારું પરિણામ આપે છે. શું? પ્રવૃત્તિ આધારિત પડતર. હવે એનો અર્થ તો ઓર્ગેનાઇઝેશન ઓફ એ જે ટેક્સાસના છે એના મત પ્રમાણે તો પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ એટલે નાણાકીય અને ક્રિયાત્મક કામગીરીની માહિતી કેવી રીતે એકત્રિત કરવી કે જેનાથી પેઢીની મહત્વની પ્રવૃત્તિઓની પડતર પેદાશના પડતર સાથે ઓળખાવે. એ એવું કહે છે કે પ્રવૃત્તિ આધારિત પડતર એટલે શું? કે જે નાણાકીય અને ક્રિયાત્મક કામગીરીની માહિતી કેવી રીતે એકત્રિત કરવી કે જેનાથી પેઢીની મહત્તમ પ્રવૃત્તિઓની પડતર ખબર પડે. આનો અર્થ શોર્ટ એન્ડ સિમ્પલમાં કહીએ તો પ્રવૃત્તિના હિસાબે આપણને નાણાકીય અને ક્રિયાત્મક કામગીરીની માહિતી મળે એટલે કે પ્રવૃત્તિ આધારિત પડતર. એટલે પ્રવૃત્તિ ઇઝ ધ મેઇન સેન્ટર, એટલે પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને હોય, એના હિસાબે તમે બધી જ વસ્તુઓ પડતરની ગોઠવણી કરો છો. પછી ઇંગ્લેન્ડની સર્ટિફાઈડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટે શું કીધું છે? તો પ્રવૃત્તિ આધારિત પડતર એ સમજીને આપણે પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિ એટલે પડતરના એકમો વચ્ચે તેમની પરોક્ષ પ્રવૃત્તિઓ અંગે જે લાભ મળ્યો હોય તેના પ્રમાણમાં તેની પડતરની ફાળવણી કરવામાં આવે છે. એ શોર્ટ એન્ડ સિમ્પલ કહે છે કે એ પ્રવૃત્તિના ખર્ચથી તમને કેટલો ફાયદો થયો છે, તમને કેટલો લાભ થયો છે, એ લાભના હિસાબે તમને એનો ખર્ચ ઓળવવા આવે. એટલે જેટલો લાભ એટલો ખર્ચ તમને ભોગવવાનો રહેશે. એવી રીતે એટલે જે ઉત્પાદનમાં જે પ્રવૃત્તિનો ફાળો વધારે હોય, જે પ્રવૃત્તિમાંથી ઉત્પાદન એ અને બી હોય એ વધારે ઉપયોગ કર્યો હોય તો વધારે ખર્ચ ભોગવવાનો, ઓછો ખર્ચ કર્યો તો ઓછો ખર્ચ ભોગવવાનો. એટલે સીધું કહે છે કે તેના પ્રમાણ લાભના પ્રમાણમાં તેના પડતરની ફાળવણી કરવી. પછી આપણે એક વૈજ્ઞાનિકે કીધું છે તાર્કિક પડતર પદ્ધતિ પણ કહે છે. તાર્કિક એટલે સાયન્ટિફિક. સાયન્ટિફિક એટલે જે સાચું છે એ જ, જે દેખાય છે એ જ. એટલે આપણને ખબર પડે છે કે આ વસ્તુ બનાવવામાં અને પેલી વસ્તુ બનાવવામાં, વસ્તુ આ બનાવવામાં પરોક્ષ ખર્ચમાં વધારો થાય છે એટલે પરોક્ષ ખર્ચ એનાથી વધે છે. મારો જે કઈ ખર્ચ છે તો આમાં વધારે આપો, બીજામાં જેનો છે એનો ઓછો આપો, એવી રીતે. એટલે તાર્કિક છે. પરોક્ષ ખર્ચ, મુખ્ય પ્રવૃત્તિ અને પડતર સાધન, એ ત્રણ તમારું અગત્યનું છે. કેમ કે આપણે પરોક્ષ ખર્ચ જે છે એ પ્રવૃત્તિ આધારિત પડતરમાં આપણે મુખ્ય પ્રવૃત્તિ એની કઈ છે, એનું સાધન કયું છે, એના અનુપાતમાં આપણે વેચવાનો રહેશે. પછી હવે આપણે ડિફરન્સ લઈએ. જ્યારે આપણે વાત કરીએ કે મારી જે પ્રણાલીગત પદ્ધતિ છે આમાં કઈ ખોટ હતી અને પ્રવૃત્તિ આધારિત પડતરમાં કઈ નવી બાબતો છે જે આપણને યોગ્ય રીતે સહુલિયત આપે છે, તો એ જોઈએ. તો આ પદ્ધતિમાં ઉત્પાદક વિભાગ, સેવા વિભાગ, વસ્તુ કે સેવા કેન્દ્ર સ્થાને હોય છે. આ જ્યારે પ્રણાલીગત પદ્ધતિની વાત કરીએ તો આપણું કેન્દ્ર બિંદુ શું હોય? તો કેન્દ્ર બિંદુ ઉત્પાદન વિભાગ, સેવા વિભાગ અને સેવા કેન્દ્ર હોય છે. જ્યારે આપણે પ્રવૃત્તિ આધારિત પડતરની વાત કરીએ તો પ્રવૃત્તિ કેન્દ્ર સ્થાને હોય છે. એટલે પ્રવૃત્તિ જે છે મારી કેન્દ્ર સ્થાને છે, એટલે પ્રવૃત્તિના આધારે જ હું કોઈ પણ પડતરની ફાળવણી બધા ઉત્પાદનમાં કરીશ. પછી જ્યારે બીજાની વાત કરીએ તો પરોક્ષ ખર્ચ યાંત્રિક કલાક. હવે એ જે પ્રણાલીગત પદ્ધતિની મેં વાત કરી, એ પ્રણાલીગત પદ્ધતિમાં જ્યારે પરોક્ષ ખર્ચની વેચણી થાય છે, એ પરોક્ષ ખર્ચની વેચણી યાંત્રિક કલાકના ઉપર, માનવ કલાકના ઉપર, મજૂરી કલાકના ઉપર, એના દ્વારા વેચવામાં આવે છે. એટલા બધા આધાર છે. એટલે પરોક્ષ ખર્ચને પ્રણાલીગત પદ્ધતિમાં વેચવો હોય તો યાંત્રિક કલાક ધ્યાનમાં લેવાના, તમારે માનવ કલાક ધ્યાનમાં લેવાના, એ બધી વસ્તુ. જ્યારે હું પ્રવૃત્તિ આધારિત પડતરની વાત કરું ત્યારે પડતર ચાલક દર આધારિત પરોક્ષ ખર્ચની વેચણી થાય છે. એટલે જે મારો પડતર ચાલક દર છે એના આધારે, એ મારો બેઝ છે. પડતર ચાલક દર, એનાથી હું પરોક્ષ ખર્ચની વેચણી કરશું પ્રોડક્ટ એ અને પ્રોડક્ટ બી માં. હવે જ્યારે વાત કરો આપણે ત્રીજા ડિફરન્સની તો વ્યક્તિલક્ષી નિર્ણય હોય છે. એ વ્યક્તિલક્ષી નિર્ણય એટલે આપણી જે વસ્તુ છે
એ પરોક્ષ ખર્ચ છે, એ પરોક્ષ ખર્ચને આપણે જે માનવ કલાકના ઉપર આપણે વેચીએ છીએ, એટલે એ કલાક ઉપર જાય છે, એટલે વ્યક્તિલક્ષી કલાક દર એના ઉપર જાય છે. જ્યારે આપણે વાત કરીએ નિર્ણય વસ્તુલક્ષી હોય છે, વ્યક્તિગત માન્યતાઓને કોઈ સ્થાન હોતું નથી. હવે આમાં તમારા યંત્ર કલાક કેટલા છે કઈ ફરક નથી પડતો, તમારા મજૂરી કલાક કેટલા છે કઈ ફરક નહીં પડતો. હા, તમે જે તમારી જે ઉત્પાદન એ અને બી છે, એ અને બી માં જે પરોક્ષ ખર્ચ છે એની વેચણી માટે તમે પ્રવૃત્તિ લીધી છે, એટલે જેને જેટલી પ્રવૃત્તિનો ઉપયોગ કર્યો હશે એ જ રીતે તમે એનો ખર્ચ ભોગવવાનો રહેશે. પરોક્ષ ખર્ચને વસ્તુ કે સેવા સાથે સંકળાવાથી ખરી પડતર કિંમત મેળવી શકાતી નથી. હા, આમાં પ્રણાલીગત પદ્ધતિમાં સૌથી મુખ્ય આપણે ડાર્કનેસ કહીએ ને, વીકનેસ કહીએ ને, કમી કહીએ ને, તો શું છે કે પડતર કિંમત તમે સાચી મળતી નથી. ખરેખર પડતર કિંમત તમે શોધી શકતા નથી. ઓછી વૈજ્ઞાનિક તેમજ ગણવામાં આ જે છે એ તાર્કિક નથી, એ સાયન્ટિફિક નથી. જ્યારે આપણે પ્રવૃત્તિ આધારિત પડતરની વાત કરીએ, એક્ટિવિટી બેઝ કોસ્ટિંગની, તો પરોક્ષ ખર્ચને જે તે પ્રવૃત્તિના પડતર ચાલક બળના પ્રમાણમાં ફાળવવામાં આવે. હવે આમાં તો આપણે પ્રવૃત્તિ આધારિત ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે, એટલે મારું ઉત્પાદન એ છે અને ઉત્પાદન બી છે. ઉત્પાદન એમાં 80 કલાક મારી ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ થાય છે, પછી ઉત્પાદન બી માં 40 કલાકનો, તો જે બિલ આવ્યો હશે ને એ 80 ને 40 ના અનુપાતમાં આપણે વેચવાનું છે. ક્લિયર? તો એવી જ રીતે એ જે પ્રવૃત્તિ છે ને એ પ્રવૃત્તિનું ચાલક બળ કેટલું છે, એટલે મારામાં 80 યુનિટ બતાવે છે, આમાં 40 યુનિટ બતાવે છે, તો એના પ્રમાણમાં આપણે વેચવાનું. એ જે વૈજ્ઞાનિક છે. કેમ કે જેટલો ખર્ચ જેટલો લાભ, જેટલો લાભ એટલો ખર્ચ, એ બતાવે છે. એના ફાયદાઓ જોઈએ આપણે તો આ પદ્ધતિ દ્વારા પરોક્ષ ખર્ચાઓની તાર્કિક રીતે ફાળવણી થઈ શકે છે, તેનાથી યોગ્ય અને ચોકસાઈપૂર્ણ અંદાજપત્ર બનાવી શકાય છે. હા, ફાયદો શું છે કે જ્યારે આપણે ભવિષ્યની કોઈ પણ વિચારસરણી કરતા હોઈએ, મારે બજેટ લેવું હોય 2025માં બેસીને 2026માં મારે વિચારવું હોય, તો મારે ખરેખર કેટલી વેચાણ કિંમતે બાજારમાં ઉત્પાદન મૂકવું. આ વેચાણ કિંમત કોના ઉપર નિર્ધારણ થાય છે? પડતર કિંમત ઉપર. પડતર કિંમત સાચી ક્યારે આવે? જ્યારે તમે પ્રવૃત્તિ આધારિત પડતર લીધી હોય. પ્રવૃત્તિ આધારિત પડતરથી તમે પ્રવૃત્તિ જો પરોક્ષ ખર્ચ છે એને પ્રવૃત્તિના આધારે તમે ઉત્પાદન એ અને ઉત્પાદન બી માં વેચ્યા હોય, ત્યારે જ ઉત્પાદન એ અને બી ની સાચી વેચાણ કિંમત આવે. કેમ કે પડતર કિંમત સાચી હોય ત્યારે જ વેચાણ કિંમત સાચી હોય, એટલે અંદાજ કરવામાં મને ઉપયોગી થાય. પછી પ્રવૃત્તિને પ્રાધાન્ય આપવામાં આવતું હોય અને દરેક પ્રવૃત્તિ અંગે વિશ્લેષણ કરી તેના પર નિષ્કર્ષ લવાય છે. આમ ઉત્પાદન પ્રક્રિયામાંથી બિન ઉત્પાદન પ્રવૃત્તિઓ નાબૂદ કરી શકાય. હવે જ્યારે આપણે પ્રવૃત્તિ ખર્ચ શોધતા હોઈએ, એટલે જે મારે પરોક્ષ ખર્ચ છે એ પરોક્ષ ખર્ચમાં ઉત્પાદન એ અને ઉત્પાદન બી છે. ઉત્પાદન એ ની મારે ચાલક બળ શું છે, ઉત્પાદન બી નું મારે ચાલક બળ શું છે, એટલે એની પ્રવૃત્તિ છે ને એ પ્રવૃત્તિના આધારે જે ચાલક બળ હશે એ ચાલક બળના અનુપાતમાં આપણે વેચણી કરશું. તો એનાથી આપણે શું થાય, તો કોઈના પણ આપણને ખબર પડે કે એમાં આનો વધુ ઉપયોગ થાય છે, બીમાં ઓછો ઉપયોગ થાય છે, અને ત્યાં આપણને સમસ્યા આવે કે ત્યાં માલ સામાનનો બગાડ થાય, મજૂર કલાકોનો બગાડ થાય, તો તમે અંકુશ કાઢી શકો છો. એટલે બિન એવી તમારી ઘણી બધી પ્રવૃત્તિઓ છે ને જે બિન ઉત્પાદક પ્રવૃત્તિઓ છે. એ બિન ઉત્પાદક પ્રવૃત્તિઓ તમારે શું વધતો હોય? પડતર વધતી હોય, ખર્ચ વધતો હોય, તો એને નાબૂદ કરી શકે. કેમ કે તમને ચોક્કસાઈથી મળી જાય છે કે કોનામાં કેટલો ઉપયોગ થાય, કોનામાં કેટલો ઉપયોગ થતો નથી. તો એ ઉપયોગથી આપણને ખબર પડે બિન ઉત્પાદક કેટલી છે એને કાપી નાખો તમે. એવી રીતે પરોક્ષ ખર્ચાઓની ચોકસાઈપૂર્વક ફાળવણી થવાથી માલ સામગ્રીનું ચોક્કસ મૂલ્યાંકન કરી શકાય છે. હા, માલ સામગ્રીનું મારે મૂલ્યાંકન કરવું હોય, એમાં કેટલી વપરાય, બીમાં કેટલી વપરાય, અને ચોકસાઈપૂર્વક ફાળવણી કરવી હોય તો આનાથી જ શક્ય છે. કેમ કે આ પ્રવૃત્તિ આધારિત છે, પ્રવૃત્તિ આધારિત હોવાથી શક્ય છે. પછી બિનજરૂરી પ્રવૃત્તિઓની નાબૂદી કરવાથી તે સંસાધનોનો ઉત્પાદન પ્રક્રિયામાં વપરાશ કરવામાં આવે છે, તેથી ધંધા અને ધંધાના સંસાધનની કાર્યક્ષમતા વધારે છે. હવે એ જે હું જ્યારે બિનજરૂરી પ્રવૃત્તિઓને નાબૂદ કરીએ એટલે બિનજરૂરી પ્રવૃત્તિઓને કેચી મારી દઈએ. એવી ઘણી બધી પ્રવૃત્તિઓ હોય જેનાથી આપણે કોઈ ઉત્પાદનમાં સહયોગ થતો જ નથી, એટલે ખર્ચ વધે છે. ઉત્પાદનમાં સહયોગ ના થાય, ખર્ચ વધે છે, તો એની રાખીને શું કરવાનું? એટલે કાપી નાખો. એ પ્રક્રિયાઓને આપણે કાપી નાખીએ, આપણે કલાક બચે, આપણા સંસાધનો બચે. એ સંસાધનોથી આપણે મહત્તમ ઉત્પાદન કરી શકીએ છીએ. તો એ સંસાધનની કાર્યક્ષમતા વધારવાની વાત કરે છે. પડતર કિંમત, નફાકારકતા વગેરે જેવા નિર્ણય લેવામાં પ્રવૃત્તિ આધારિત પડતર ખૂબ જ ઉપયોગી નીવડે છે. જ્યારે મારે કોઈ પણ પડતર નિર્ધારણ કરવી હોય, કિંમત નિર્ધારણ કરવી હોય, નફાકારકતા નિર્ધારણ કરવી હોય, તે બધી જ વસ્તુઓમાં મને પ્રવૃત્તિ આધારિત પડતર ઉપયોગી થાય છે. હેતુની વાત કરીએ તો પરિબળો પ્રવૃત્તિ આધારિત પડતર પદ્ધતિના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. આ જે પરિબળોની વાત કરી, એટલે જ્યારે પ્રવૃત્તિની વાત કરો, એ પ્રવૃત્તિનો ચાલક બળ શું હશે એનો હેતુ હોય.
પછી તકનીકી વિકાસના કારણે થતો સ્વચાલિત ઉત્પાદન અને તેને કારણે વધતા જતા પરોક્ષ ખર્ચની યોગ્ય રીતે ફાળવણી તેનો મુખ્ય હેતુ છે. હવે હું એક વસ્તુ તમને કહું, આજનો જે યુગ છે એ શું છે? એ મશીનરી બેઝ છે. મશીનરી બેઝ હોય તો મશીનરી બેઝમાં સૌથી વધારે શું હોય? પરોક્ષ ખર્ચ જ હોય. પ્રત્યક્ષ ખર્ચ તો વ્યક્તિ દીઠ હોય. પ્રત્યક્ષ ખર્ચની વાત કરો, તમે 8 કલાક કામ કર્યો તો એ મારા ઉપર એ દેખાય, એ કઈ પણ વસ્તુ. તો એનામાં શું વાત કરે છે કે આજનો જે જમાનો છે, આજનો જે આધુનિક સમય છે, આમાં સૌથી વધારે પરોક્ષ ખર્ચ જ હોય. અને પરોક્ષ ખર્ચને જ આપણે વ્યવસ્થિત રૂપે ના વેચતા હોય ઉત્પાદનમાં તો આપણી કિંમત કેવી રીતે સાચી આવે? તો પરોક્ષ ખર્ચને સાચી રૂપે વેચવા માટે આજે એનો મુખ્ય હેતુ છે કે પરોક્ષ ખર્ચની વેચણી યોગ્ય રીતે થાય, ફાળવણી યોગ્ય રીતે થાય. કેમ કે આના જમાનામાં પરોક્ષ ખર્ચ જ વધારે થાય પ્રત્યક્ષ ખર્ચ કરતા. વૈશ્વિકરણ અને બજારનો વિકાસ થતા હરીફાઈમાં થયેલો વધારો દરેક સંસ્થાને ચોકસાઈથી પડતર તેમજ કિંમત નક્કી કરવા પર ભાર આપે છે. નક્કી કરવી એ પ્રવૃત્તિ આધારિત પડતરનો મુખ્ય હેતુ છે. હવે હું તમને એક વસ્તુ કહું, આપણે 0.10 માર્કેટમાં ભાવ વધારીએ ને તો આપણા જે હરીફો છે ને એ આપણું બાજાર વેચી લે છે. બોલો, આપણા જે સેલ્સ છે, જે આપણું વેચાણ છે એ ઓછું થઈ જાય છે. તો તમે 0.10 વેચાણ કિંમત ઓછી કરો તો એટલું બધું ફરક પડતો હોય તમને બાજારમાં, તમે તમારી વેચાણ ખોઈ નાખતા હોય, તમારું જો વેચાણ 10,000 થી તૂટીને 5,000 આવી જતું હોય તો કેટલી અગત્યનું છે તમારે વેચાણ કિંમતનું નિર્ધારણ કરવું. વેચાણ કિંમતનું નિર્ધારણ કરવામાં અગત્યનો ભાગ કોનો? પડતર કિંમત. જ્યારે પડતર કિંમત જ સાચી ના હોય તો કેવી રીતે થાય? એટલે તમે જો, આ પ્રવૃત્તિ આધારિત પડતરથી મને કિંમત સાચી મળે છે, પડતર કિંમત સાચી મળે છે, અને પડતર કિંમત સાચી ના હોવાથી મારી વેચાણ કિંમત એવી હું રાખી શકું જેથી હું બાજારમાં હરીફ સાથે લડી શકું અને મારો જે ઉત્પાદ છે એ બાજારમાં જઈને એ સાથે હરીફો સાથે કમ્પીટ કરી શકે છે અને આપણા જેટલા વેચાણ છે એ વેચાણને પૂરતું મદદ કરી શકે છે. હવે પડતર ચાલક અને પડતર સાધન, એટલે જે પડતર ચાલક કોને કહેવાય અને પડતર સાધન? કોસ્ટ ડ્રાઈવર એન્ડ કોસ્ટ ટૂલ. એટલે પેલા પડતર ચાલકની વાત કરીએ તો પડતરને અસર કરતું પરિબળ એટલે પડતર ચાલક. જે આપણા પડતરને અસર કરે ને એને હું પડતર ચાલક કહું છું. એટલે જે આપણો જે ખર્ચ થયો છે, જે પરોક્ષ ખર્ચ થયો છે, એ પરોક્ષ ખર્ચને કઈ વસ્તુ અસર કરે છે, એ વસ્તુ અસર કરે ને એને આપણે પડતર ચાલક કહીએ. હું તમને એક એક્ઝામ્પલ આપું કે આ પેન બનાવવામાં કે એક વસ્તુ આપું તમને કે મારો ઉત્પાદન એ છે ને એ એક રૂમમાં નાના રૂમમાં આપણું ઉત્પાદન થાય છે. જ્યારે વસ્તુ ઉત્પાદન બી ની વાત કરીએ એ બહુ મોટા હોલમાં થાય, બહુ મોટા હોલમાં થાય. આમાં 10 પોઈન્ટ જ લાગેલા છે. લાઇટના કેટલા પોઈન્ટ છે? 10 પોઈન્ટ. એ નાના કમરામાં જ્યાં ઉત્પાદન એ થાય છે. જ્યારે હું બી ની વાત કરું, બહુ મોટો હોલ છે, 100 પોઈન્ટ લાગેલા છે. બિલ એટલે જે જગ્યાથી લાઇટ તમે કરી શકો એવી રીતે 100 પોઈન્ટ લાગેલા છે. તો જ્યારે હું ઉત્પાદન એની વાત કરું, નાનો કમરો, જ્યારે હું રેન્ટની વાત કરું ને આ મોટો કમરો, મારી જ બંને કંપનીમાં મારા જ બે ઉત્પાદન છે. તો જ્યારે હું નાનો કમરો છે એ નાનો કમરો આપણે એનો ઉત્પાદનમાં ઉપયોગમાં લેતા હોઈએ ને જ્યારે આપણે મોટો કમરો બીના ઉત્પાદનમાં ઉપયોગ લેતા હોઈએ ને જ્યારે આપણે રેન્ટની વાત કરીએ તો રેન્ટ 25,000 આવતું હોય બંનેનું ભેગું મળીને, તો એવું છે કે 12,500 12,500 બંનેમાં વેચાય? એ યોગ્ય છે? ના. એટલે આ જે મારે જે રેન્ટ આવ્યો ને એ રેન્ટ પરોક્ષ ખર્ચ છે. એ રેન્ટને, એ ભાડું જે છે એ પરોક્ષ ખર્ચ છે. એને મારે ઉત્પાદન એ માં અને ઉત્પાદન બી માં વેચવા માટેનો બેઝ શું લેવાનો? બેઝ એટલે એને કેટલો એરિયો એને આપેલો છે, કેટલો એરિયો એ ઉપયોગ કરે છે. એ છે એ નાનો એરિયો ઉપયોગ કરે છે, ઓક્યુપાન્સી. પછી જ્યારે બી ની વાત કરીએ, બી મોટો રૂમ ઉપયોગ કરે છે. પછી જ્યારે લાઇટિંગની વાત કરું તો લાઇટનું બિલ એટલું હોય તો આમાં મારે 100 પોઈન્ટ હોય, આમાં 10 પોઈન્ટ હોય. એ જે પોઈન્ટ છે, એ જે ઉપયોગ કેટલી કરો છો તમે, જગ્યા, કેપેસિટી, એ બધા પડતર ચાલક હોય છે, જે બેઝ હોય છે તમારો. જે પ્રવૃત્તિના ઉદ્ભવનું મુખ્ય કારણ છે એટલે કે જેને કારણે પ્રવૃત્તિ ઉદ્ભવે છે તેને પડતર ચાલક કહેવામાં આવે છે. દાખલા તરીકે ખરીદીના ઓર્ડર આપવો તે પ્રવૃત્તિ છે, પરંતુ ખરીદી માટે મૂકવામાં આવેલ ઓર્ડરની સંખ્યા તે પડતર ચાલક છે. જેમ હમણાં મેં એક્ઝામ્પલ આપ્યું એવી જ રીતે આ પણ એનો જ એક્ઝામ્પલ છે. તેથી ખરીદ ઓર્ડર માટે થયેલા ખર્ચને ઓર્ડરના પ્રમાણમાં વેચી શકાય છે. પછી પડતર સાધન. જ્યારે પડતર સાધનની વાત કરો તો કોઈ પણ પ્રવૃત્તિ સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલા પ્રવૃત્તિઓને એટલે કે કાર્યોનો સમૂહ એટલે કે પડતર સમૂહ. પડતર સમૂહ એટલે ઘણા બધા કાર્યો મળીને સંકળાયેલા હોય, પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય તો આપણે પડતર સમૂહ કહીએ ને. દાખલા તરીકે માલ સામાનની પ્રાપ્તિ તે પડતર સમૂહ છે, જેમાં માલનો ઓર્ડર મૂકવો, ઇન્સ્પેક્શન કરવો, તપાસ કરવો, માલનો સંગ્રહણ કરવો વગેરે બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. હવે મુખ્ય પ્રવૃત્તિને પડતર ચાલક જોઈએ આપણે.
મુખ્ય પ્રવૃત્તિ અને પડતર ચાલક. તો આ પદ્ધતિમાં પ્રવૃત્તિઓને મુખ્યત્વે નીચેના 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. નીચેના 4 ભાગમાં એટલે જ્યારે આપણે પડતર ચાલકને આપણે ડિવાઈડ કરીએ ને, વિભાજિત કે ક્લાસિફાઈડ કરીએ, ત્યારે 4 ભાગમાં વિભાજિત કરી શકાય છે. હવે 4 ભાગ કયા છે? સૌથી પહેલો એકમ સ્તર પ્રવૃત્તિ. એટલે જ્યારે મને ડિસ્ટ્રીબ્યુટ કરવું હોય ને, ક્લાસિફાય કરવું હોય, જ્યારે ફાળવણી કરવી હોય તો એકમ સ્તર પ્રવૃત્તિ. સૌથી પહેલું શું છે? એકમ સ્તર. એટલે એવી પ્રવૃત્તિઓ કે જે વપરાશના એકમ દ્વારા માપી શકાય છે. એટલે જેનો બેઝ શું હોય? યુનિટ હોય, એકમ હોય છે. દાખલા તરીકે પરોક્ષ માલનો વપરાશ, બેચ સ્તર પ્રવૃત્તિ, આ બંનેને આપણે છે ને એકમ દીઠ માપી શકાય છે, એકમ દીઠ ફાળવી શકાય છે. તો એકમ દીઠ ફાળવી શકાય છે એવી બધી પ્રવૃત્તિઓને આપણે એકમ સ્તર પ્રવૃત્તિ કહીએ. એકમ સ્તર પ્રવૃત્તિ એટલે જે એકમ દીઠ ફાળવી શકાય છે એવા પરોક્ષ ખર્ચ. એવી રીતે જ્યારે બીજું છે બેચ સ્તર પ્રવૃત્તિ. બેચ સ્તર પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિઓ કે જે બેચ પર આધારિત હોય છે. બેચ એટલે 10 લોકોનો એક બેચ હોય, 15 લોકોનો એક બેચ હોય. એવી રીતે એક બેચ એટલે એક સાથે બધા ઉત્પાદન થાય છે. તો એ બેચ પર આધારિત હોય. એટલે મારે જે કોઈ પણ ખર્ચ કાઢવો હોય ને, તો એક બેચનું સાથે ખર્ચ નીકળે. મારે 20 રૂપિયા મારે ખર્ચ કાઢવો હોય ને, તો આ બેચમાં 10 લોકો આવે તો 10 નું જ 20 રૂપિયા ખર્ચ આવે. એવી રીતે તો આ કે છે બેચ આધારિત હોય છે. દાખલા તરીકે બેચમાં ઉત્પાદિત થયેલી વસ્તુઓની તપાસ. પછી ઉત્પાદન સ્તર પ્રવૃત્તિ. ઉત્પાદન સ્તર પ્રવૃત્તિ એટલે ઉત્પાદન પ્રક્રિયામાં વિવિધ પ્રકારના ઉત્પાદનો સહયોગ આપવા માટે આ પ્રકારની પ્રવૃત્તિનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે ઉત્પાદન સાધનમાં ડિઝાઇન નક્કી કરવી. ડિઝાઇન નક્કી કરીએ એ પણ ઉત્પાદન સ્તર પ્રવૃત્તિ છે. પછી સુવિધા સ્તર પ્રવૃત્તિ એટલે ફેસિલિટી લેવલ એક્ટિવિટી. આ પ્રકારની પ્રવૃત્તિઓનો કોઈ ચોક્કસ પડતર ચાલક હેતુ નથી, પરંતુ ઉત્પાદન કરવા માટે આ પ્રવૃત્તિઓ જરૂરી હોય છે. દાખલા તરીકે સુરક્ષા, વહીવટી ખર્ચ અને જાળવણી ખર્ચ વગેરે. તો ધન્યવાદ મિત્રો, આજે આપણે જે પ્રવૃત્તિ આધારિત પડતર છે એને સારી રીતે સમજ્યા, અને હું તમારો ખૂબ જ આભારી છું કે તમે બધી જ વસ્તુઓ મારા સાથે રહીને બધી જ વસ્તુઓ શાંતિથી સમજી. એના માટે હું તમને ખૂબ ખૂબ આભાર કરું છું. અને આ સાથે આપણે આ લેક્ચરમાં વિરમીએ છીએ, અને બીજા જ નવા લેક્ચરમાં આપણે એક પ્રવૃત્તિ આધારિત પડતરનો પ્રશ્ન કરશું. એ પ્રશ્ન દ્વારા એને ભણશું. આ સાથે વિરમું છું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમઃ